તો કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. તમારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમારે જવાનું છે પાવાગઢનો ડુંગરો ચડવા માટે. તો મામા અને મામીને બધા રેડી થઈને આવી ગયા છે. અમારા મામા છે, અમારા મામી છે અને આમે બેઠા કૃષ્ણાબેન છે. તો અમારા બધા ડુંગરો ચડવાનો છે અને હજી તો અંધારું છે. અને તૃપ્તિબેનને એ પણ અમારી સાથે સાથે આવી ગયા છે. તો અમે બધા ચડવા લાગ્યા ડુંગરો. જે અંધારું તો બહુ જ છે પણ ચડીએ છીએ ગમે એ રીતે. ઘડીક વાર ઊભા રહીએ ને ઘડીક વાર બેસીએ અને એમ કરતાં કરતાં ચડશું. હવે જોઈએ છે ચડાય છે કે નથી ચડાતો ડુંગર. તો એ બધી વાતો કરતાં કરતાં અમે ચડવા મળ્યા પાછા ડુંગરો. અને ઘડીક વાર પછી કૃષ્ણાબેન કે હું તો દીદી ચડી જ જઈશ આખો ડુંગરો. અને જો સનસેટ થઈ ગયું છે, થોડું ઘણું અંજવાળું પણ થઈ ગયું છે. તૃપ્તિબેન કે મારે તો અહીંયા ફોટો શૂટિંગ કરવા છે હોય કે મારે તો ઊભું જ રહેવું જોઈએ અહીંયા ઘડીક વાર. તો હું પણ તમને સનસેટ બતાવી દઉં કે કઈ રીતના સનસેટ થયું છે, ઉપરથી કેટલો મસ્ત નજારો લાગે છે. તો બધા મોજને મસ્તી કરતાં કરતાં ઉપર ચડી ગયા અને સવાર પણ પડી ગઈ છે. જોઈ શકો છો કેટલું બધું અંજવાળું થઈ ગયું છે. અને હું કહું આ બધા કેમ હાલતા હાલતા ધીમા પડી ગયા હાવ. મને કે દીદી હવે તો પગ પણ દુખી ગયા છે ને હાવ થાકોડો લાગ્યો હોય એવું લાગે છે. કેમ કે ડુંગરો હવે કંઈ ઝાઝો આગો નથી. જોઈ લો કેટલો હવે અડધો પોણો તો મેં કાપી જ નાખ્યો છે રસ્તો. હવે થોડો ઘણો બાકી રહ્યો છે. તો અમે ભલે થાકી ગયા પણ વ્લોગ બંધ નહીં થયો હો. અમે તો ઠેઠ સુધી વ્લોગ બનાવતા રહીશું ને જોતા રહીશું તમે વ્લોગ. આ દુધિયા તળાવ આવી ગયું છે ને બધા ઘડીક વાર લંચ બ્રેક માટે ઊભા રહી ગયા છીએ. કારણ કે બધાને વાટે તો ઊભું જ રહેવું પડે ને. હજી તો બધા પાછળ છે, અમે જ ખાલી આગળ છે ને મારા મામા નહીં આગળ છે ખાલી. તો જોઈ લો આ દુધિયા તળાવ છે પાવાગઢમાં વચ્ચે આવેલ છે. મેહુલભાઈ કે મારે તો ચા પીવી પડશે હો. અમે બધાની વાટ જોતા પણ કોઈ છે એવું નહીં. પછી તો અમે ઉપર ચડી ગયા હા. અને બધા પછી થોડીક વાર વાટ જોઈ દે આવી ગયા બધા. અને હવે કંઈ જાજો ડુંગર પણ દૂર રહ્યો નથી. તો જોઈ લો અહીંથી નીચેનો વ્યૂ કેટલો મસ્ત દેખાય છે. અને બધું લાલ લાલ જ દેખાય છે. અને ટ્રાફિક પણ બહુ છે જોઈ લો. બાકી છે ને બાકાજી કી બોલે ને ફૂલ તો તમારે બધામાં પાવાગઢ કોણ કોણ આવ્યું છે એ કમેન્ટ બોક્સમાં પાછા જરૂર કહેજો ભૂલતા નહીં. અને મારો તો જ્યાં પહેલો જ મિની વ્લોગ છે. મને તો ખબર નથી કે હું કેવું શૂટિંગ કરું છું કેવું નહીં કાંઈ ખબર ના પણ ઉતારું છે. બધા હારવાડથી ને તો ટ્રાફિક એટલું ફૂલ બાકાજી કી બોલે. ફોન હરખો નહોતા પકડવા દેતા કોઈ. ફોન જે હોય તો એ રીતે પકડીને હું શૂટિંગ કરતી હતી પણ તોય કરવું તો પડે જ નહીં યાર, શું કરીએ. તો ફાઇનલી મિત્રો ગેટ આવી ગયો છે મંદિરનો. અને ટ્રાફિક કે અમારું કામ મામા કે ડુંગરો ચડતા ત્યારે ટ્રાફિક નહોતો ને ગેટ આવ્યો ત્યારે કેમ એટલું બધું ટ્રાફિક આવી ગયું હે ભાઈને ભાભી કહેતા ટ્રાફિક તો બાકી છે ઓ. તો ફાઇનલી ટ્રાફિક પસાર કરતાં કરતાં અમે તો ગરી ગયા ગેટની અંદર. અને ઉપર કોઈ ને તો આમ એસી નહીં તે પાછું પડી દે ને એવો સારો પવન આવતો હતો. બાકી મને ખુશ થઈ ગયું એકદમ મસ્ત મસ્ત મગન થઈ ગયું એમ. અને મામા કે હું તો આખો બ્લોગ શૂટિંગ કરું છું. તો જોઈ લો એ બ્લોગ શૂટિંગ કરે છે. એમની ચેનલનું નામ છે ગોપાલ વૈશાલી બ્લોગ. એનું બ્લોગ પણ જોતા આવજો અને લાઈક સબસ્ક્રાઈબ પણ કરજો. હા અહીંયા બધા છે ને ખુશ થઈ ગયા કારણ કે પવન જ એટલો સારો આવતો હતો ને કોઈને ઠંડી તો લાગતી જ નહોતી. ગરમીના બધા રેપઝેપ થઈ ગયા હતા. અને બધા ઘડીક વાર કે ઊભા રહીએ. અહીંયા પવન બહુ સારો આવે છે એટલે ઘડીક વાર તો પૂરો ખાઈએ. હું અહીંથી જરાક અહીંનો નજારો બતાવી દઉં. ત્યાં તો એમ કરતાં કરતાં પોગી ગયા અમે મંદિરની અંદર. ને મંદિરની અંદર જોયું તો કે એટલું ટ્રાફિક બાપા અડધી પોણી કલાક નહીં કદાચ કલાક અમે વાટે ઊભા રહ્યા ને ત્યારે માંડ દર્શન થયા. તૃપ્તિબેન કે હું થોડાક ફોટા પાડી લઉં. દીદી તમે ફૂલ વ્લોગ બનાવો હોય કે હું તો ખાલી ફોટા જ પાડીને ખુશ થઈ જઈશ. પણ હું કહું હું તો થોડાક દર્શન કરી લઉં. પછી તો હું જ ગાઈશું. દર્શન કરીને આવીને ઊભા રહી ગયા. ને ઘડીક વાર બધા કે નાસ્તો અમે કરી લઈએ. ઘડીક વાર થોડો બ્રેક આપી દો બધાને એક સાથે છે. તો મામા કે હું ફોટા પાડી લઉં બધાને કે ઘડીક કે હરખા બેસી જાઓ બધા કે હું ફોટા પાડી શકીએ ત્યાં સુધી કોઈ હલતાય નહીં કે એ ફોટા પાડે છે. અને પછી તો હાવ નીચે આવી ગયા ફૂલ બાકાજી કે બોલાવતા. અને નીચે બધા બસની વાટ જોઈએ છે માસી ગામથી પાવાગઢ જવા માટે. અને મારો આ મિની વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને આવા નવા મિની વ્લોગ જોવા માટે મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ મિની